ડિજિટલ યુગ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. છેલ્લા 11 વર્ષથી બિહાર રાજ્યના વોન્ટેડ આરોપીને ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી વોન્ટેડ તથા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચનાઓ આપી હોય અને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર તથા મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા વોન્ટેડ આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા, જેમાં મહિલા પોલીસ સ્ટેશનના ઇપીકો કલમ 498 કપ 323, 504, 506(2) તેમજ 114 તથા દહેજ ધારા કલમ 37 મુજબના ગુનાના કામે આરોપી, જે છેલ્લા 11 વર્ષથી બિહાર રાજ્યના વોન્ટેડ આરોપી અર્ચનાબેન સુરેશભાઈ યાદવ, મૂળ રહે પંસારી ગામ, તાલુકા ભરતપુરા, જિલ્લા પટના, બિહારનાઓને આજ રોજ ભરૂચના જીબી સ્ટેશન પાસે ઓસરા રોડ પાસેથી માહિતીના આધારે ઝડપી પાડવામાં આવેલ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.